હેલો વિદ્યાર્થી મિત્રો, સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડેમીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો જુઓ, આજે આપણે ગોખણપટ્ટી બાજી પર મૂકીને વિજ્ઞાનના એક બહુ જ રસપ્રદ ટોપિકમાં ડૂબકી લગાવવાના છીએ. ધોરણ 9નું પ્રકરણ 5 સજીવનો પાયાનો એકમ. હવે વિજ્ઞાન એટલે ફક્ત ચોપડીઓ વાંચવી એવું નથી, રાઈટ? એને જો સમજવામાં આવે ને તો એ કોઈ જાદુથી કમ નથી લાગતું. તો બસ આજની આ ખાસ સમજૂતીમાં આપણે આખા ચેપ્ટરના પાયાને એકદમ સ્મૂધલી ક્લિયર કરી લઈશું. તો થઈ જાઓ તૈયાર. શરૂઆત કરીએ એક બહુ જ બેઝિક પણ મોટા સવાલથી. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આખરે સજીવો શાના બનેલા હોય છે? આપણી આસપાસ ઉડતા નાના જંતુઓ લઈ લો, વિશાળ હાથી જુઓ કે પછી મોટા લીલાછમ વૃક્ષો, આ બધું જ છેવટે કઈ મૂળભૂત વસ્તુમાંથી બન્યું છે? હા, એક એવું મોટું રહસ્ય છે ને જેણે એક સમયે મોટા મોટા વૈજ્ઞાનિકોને પણ માથું ખંજવાળતા કરી દીધા હતા. તો ચાલો આજે આપણે જ આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. હવે આ મોટા સવાલનો જવાબ શોધવા માટે આપણે કોઈ ટાઈમ મશીન કે બહુ મોટા સાધનોની જરૂર નથી. આપણે સીધા જઈશું આપણી પ્રયોગશાળામાં. આપણું આજનું મિશન છે ડુંગળીના પટલનો પ્રયોગ. હા, સાચી વાત, એકદમ સાધારણ દેખાતી ડુંગળી. આપણે બસ ડુંગળીનો એક નાનકડો ટુકડો લેવાનો છે અને ચીપિયાની મદદથી એની અંદરની સપાટીમાંથી એકદમ પાતળું ટ્રાન્સપરન્ટ પડ ઉતારવાનું છે. વિજ્ઞાનની ભાષામાં આપણે આને પટલ કહીએ છીએ. તમને માનવામાં નહીં આવે, પણ આ નાનકડું પડ આપણને સજીવો વિશે બહુ જ મોટો ખુલાસો આપવાનો છે. ઓકે, હવે આ પડ ઉતાર્યા પછી તરત જ એને પાણી ભરેલા વોચ ગ્લાસમાં મૂકવું પડે છે. પણ કેમ? તો વિચારો, ઘરે કપડાને ઇસ્ત્રી કરતા પહેલાં આપણે એના પર થોડું પાણી છાંટીએ છીએ ને? શા માટે? જેથી કરચલી ના પડે. એક્ઝેક્ટલી, આ જ લોજિક અહીંયા કામ કરે છે. ડુંગળીનું આ પડ એટલું નાજુક હોય છે કે જો એને એમ જ રાખીએ તો તે સુકાઈ જાય અથવા વળી જાય. એટલે પાણી એને એકદમ ફ્રેશ અને એને મૂળ સ્થિતિમાં જાળવી રાખે છે. છે ને એકદમ સિમ્પલ? ચાલો હવે આપણે આ પટલને માઇક્રોસ્કોપ નીચે જોવા માટે ફટાફટ એક કાચની સ્લાઇડ તૈયાર કરી લઈએ. આના 4 સિમ્પલ સ્ટેપ્સ છે. સૌથી પહેલાં એકદમ સાફ કાચની સ્લાઇડ પર પાણીનું એક નાનકડું ટીપું મૂકો. પછી વોચ ગ્લાસમાં રાખેલા પેલા ડુંગળીના પટલને પિંચીની મદદથી લઈને સ્લાઇડ પર એકદમ સીધું ગોઠવો. ધ્યાન રાખજો, સહેજ પણ વળવું ના જોઈએ. પછી તેના પર સેફ્રેનિન નામનું એક ટીપું ઉમેરો અને ફાઇનલી એકદમ સાવચેતીથી એને કવર સ્લિપથી કવર કરી દો. લો, આપણી સ્લાઇડ તૈયાર. હવે તમારા મનમાં ચોક્કસ સવાલ થતો હશે કે ભાઈ આ સેફ્રેનિન અને કવર સ્લિપ પડી શું કામ વાપર્યા? તો જુઓ, સેફ્રેનિન એક પ્રકારનો રંગ છે, એક ડાઈ છે. એ શું કરે છે કે પટલના અલગ અલગ ભાગોને કલરફુલ કરી દે છે, જેથી માઇક્રોસ્કોપમાં એની ડિઝાઇન એકદમ ક્લિયર દેખાય. અને પેલી કવર સ્લિપ એક કાચની એક પાતળી ટીકડી જેવી હોય છે. એનું કામ આપણા પ્રયોગને અને માઇક્રોસ્કોપના લેન્સને સેફ રાખવાનું છે. પાણી કે રંગ લેન્સને અડકી ના જાય એનું એ ધ્યાન રાખે છે. ખ્યાલ આવ્યો ને? બસ, હવે આખી પ્રોસેસ પૂરી. અને હવે આવે છે સૌથી એક્સાઇટિંગ પાર્ટ, રિઝલ્ટનો સમય. જ્યારે તમે આ તૈયાર કરેલી સ્લાઇડને માઇક્રોસ્કોપ નીચે સેટ કરીને અંદર જોશો ને, વાવ, એકદમ જાદુ જેવો નજારો દેખાશે. ડુંગળીના પટલમાં નાની નાની એકદમ એકસરખી અને મધપૂડાના ખાના જેવી જાળીદાર ડિઝાઇન જોવા મળશે. અને આ બધા જ ખાના એકબીજા સાથે વ્યવસ્થિત જોડાઈને આખું પડ તૈયાર કરે છે. લિટરલી આ જોવાની બહુ જ મજા આવે છે. અને અહીં જ આપણા આખા ચેપ્ટરનો સૌથી મોટો સિક્રેટ ખુલે છે. માઇક્રોસ્કોપમાં દેખાતી આ જે નાની એકસરખી ખાના જેવી રચનાઓ છે ને, એને જ વિજ્ઞાનની ભાષામાં કોષ યાની કે ઇંગ્લિશમાં સેલ કહેવાય છે. કોષ એ કોઈપણ સજીવના શરીરનો સૌથી નાનો, પાયાનો અને બંધારણીય એકમ છે. આ એ જ બેઝિક યુનિટ છે જે લાખોની સંખ્યામાં ભેગા થઈને એક આખી ડુંગળી બનાવે છે. આને હજુ થોડું સિમ્પલ બનાવીએ. વિચારો કે એક મોટી દિવાલ કે આખું ઘર શેમાંથી બને છે? બિલકુલ સાચું, ઈંટોમાંથી. બધી ઈંટો એકસરખી હોય છે, એકબીજા સાથે જોડાય છે અને એક મોટી ઇમારત ઊભી થઈ જાય છે, રાઈટ? બસ એક્ઝેક્ટલી આ જ નિયમ સજીવોમાં લાગુ પડે છે. ડુંગળી નાની હોય કે મોટી, એ આવા એક સમાન કોષોની જ બનેલી હોય છે. ડુંગળીના સાઇઝથી આ કોષોની સાઇઝમાં કોઈ જ ફરક નથી પડતો. ઇટ્સ ધેટ સિમ્પલ. અને સાંભળો, આ વાત માત્ર ડુંગળી પૂરતી લિમિટેડ નથી હો. આ તો આપણા આખા બ્રહ્માંડનો નિયમ છે. પૃથ્વી પરના તમામ સજીવો, પછી એ તમારી આજુબાજુનો નાનકડો છોડ હોય, કોઈ કૂતરો કે બિલાડી હોય, પક્ષી હોય કે પછી આપણે પોતે હોઈએ, પૃથ્વી પર જીવતો દરેક જીવ આ જ નાના કોષોનો બનેલો છે. કોષ વિના સજીવની કલ્પના શક્ય નથી. પણ હા, કુદરત પાસે હંમેશા કેટલાક સરપ્રાઇઝ હોય છે. સજીવોમાં બહુ જ જબરદસ્ત વેરાયટી હોય છે. આપણા જેવા મોટાભાગના જટિલ સજીવો લાખો કરોડો કોષોના બનેલા હોય છે, જેને આપણે બહુકોષીય સજીવો કહીએ છીએ.
પણ પ્રકૃતિમાં એવો પણ ચમત્કાર છે કે કેટલાક સજીવોનું આખું અસ્તિત્વ માત્ર અને માત્ર એક જ કોષમાં પૂરું થઈ જાય છે. જી હા, એમને એકકોષીય સજીવો કહેવાય છે. એમનો એ એક જ કોષ ખાવાનું, શ્વાસ લેવાનું, ટૂંકમાં જીવન ટકાવી રાખવાના તમામ કામ એકલા હાથે કરી લે છે. છે ને ગજબની વાત? તો વિદ્યાર્થી મિત્રો, સજીવના પાયાના એકમ એટલે કે કોષની આ રોમાંચક સફરમાં તમને બહુ જ મજા આવી હશે અને કંઈક નવું શીખવા પણ મળ્યું હશે. જરા વિચારો, જો એક નાનકડો કોષ આટલો બધો પાવરફુલ હોઈ શકે તો તમારા અને મારા શરીરના અબજો કોષો ભેગા મળીને કેટલી જબરદસ્ત તાકાત બનાવતા હશે. જો તમને વિજ્ઞાનના આવા કન્સેપ્ટ્સને આટલી જ મજેદાર રીતે શીખવાની મજા આવતી હોય ને, તો સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. આ વિડીયોને લાઇક કરો અને તમારા ક્લાસના મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ રસપ્રદ ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.